મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ કે જે ઘણી બધી બાબતોને લઈને વિવાદોથી ઘેરાયેલી જોવા મળે છે। વધુ એક વિવાદિત કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એસએસજી હોસ્પિટલમાં લાઇટ ગઈ। લાઇટો ન હોવાને કારણે દર્દીઓ હેરાન થયા। દર્દી અને દર્દીના સગા સંબંધીઓને હેરાન થવાનો વારો આવ્યો। એસએસજી હોસ્પિટલ આટલી મોટી હોસ્પિટલ ને હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય, ઘણા બધા લોકો મોટી સંખ્યામાં અહીં સારવાર લેવા માટે આવતા હોય તેવામાં એસએસજી હોસ્પિટલ ખાતે લાઇટ જાય, જનરેટર હોવા છતાંય જનરેટર ચાલુ તરત ન થાય તે એક મોટો પ્રશ્ન છે। શું કારણ છે કે તરત જ જનરેટર ચાલુ નથી થઈ જતું? 10-15 મિનિટ માટે પણ જો લાઇટ જાય તો અહીં આવેલા દર્દીઓ અને દર્દીના સગા સંબંધીઓ હેરાન થઈ જાય છે। આજે પણ કંઈક એવું જ બન્યું। એસએસજી હોસ્પિટલ ખાતે લાઇટ ગઈ અને વીજળી ગઈ એટલે દર્દી અને દર્દીના સગા સંબંધીઓ તમામને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો અને આ તમામ લોકો ટોર્ચ લાઇટનો સહારો લેતા નજરે પડ્યા, કારણ કે જનરેટર હોવા છતાંય જનરેટરનો ઉપયોગ કરવામાં નથી આવતો, એટલે કે તરત જ જનરેટર ચાલુ કરવામાં નથી આવતું, જેના કારણે લોકોને હાલાકી પડે છે।